આજના સમયની અંદર અનેક વ્યક્તિઓ એને બહારથી જે પ્રેમ મળે છે, બહારથી જે શ્રદ્ધા મળે છે અને કેટલાકને બહારથી જે વિશ્વાસ મળે છે, એના જોર ઉપર એ પોતાના જીવનમાં સફળ થાય છે. કારણ કે પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસને કોઈ માપી શકતો નથી. પણ અનેક યુવાનો તાકાતવાળા હોવા છતાં એને કોઈને કોઈ પોતાના સ્વજન તરફથી પ્રેમ અથવા તો પોતાનામાં શ્રદ્ધા વ્યક્ત કરી હોય અથવા તો પોતે ખૂબ સારું કામ કરી શકે એવો વિશ્વાસ ધરાવતા ન હોય, એવા કારણસર એવા યુવાનો આગળ વધી શકતા નથી. મારે એમ કહેવું છે કે આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ એને કોઈ માપી શકતું નથી. આપણને ખબર છે કે કોઈ પણ માણસ આપણને પ્રેમ કેટલો કરે છે અથવા આપણામાં એને શ્રદ્ધા કેટલી છે અથવા આપણામાં એનો વિશ્વાસ કેટલો છે, એને આપણે માપી ન શકીએ. મારે એક રાકેશ નામના યુવાન, એના મનમાં એક પ્રશ્ન હતો કે મારે એક સારા એન્જિનિયર બનવું. એના પિતાનું અવસાન થયું હતું નાની ઉંમરમાં જ. એને માતા છે, ઘરકામ કરે, નાનું એવું ઘર હતું, સ્કૂલમાં ભણવા જાય, પૂરા પૈસા પણ ફીના ભરી ન શકે, મુશ્કેલી અનુભવે. પણ એના મનમાં એક જ વિચાર આવતો કે મારી બાજુમાં રહેતા મહેશ કાકા એ એક સારા એન્જિનિયર છે અને સારા એન્જિનિયર છે એટલે મારે પણ એના જેવા જ એન્જિનિયર બનવું છે. ઘણા બધા એને એમ કહેતા કે ભાઈ, એન્જિનિયર તું ન બની શક, તારે વિજ્ઞાન પ્રવાહમાં ભણવું પડે, ત્યાં ઊંચી ફી આપવી પડે અને એમાં તારે મહેનત પણ ખૂબ કરવી પડે અને જો સારી ટેકનોલોજીની લાઈનમાં તું જા તો જાજા વર્ષ તારે શહેરમાં રહેવું પડે. તારે ફાધર પણ નથી, તારા માતા છે એ માત્ર ને માત્ર બીજાનું કામ કરે છે, કપડાં ધોવા જાય છે, કોઈની રસોઈ કરવા જાય છે, એમાં તું કરી ન શક. અને તેમ છતાં એના મનમાં એક જ વાત હતી કે મારે ખરેખર એન્જિનિયર થવું છે. વારંવાર એના મિત્રો આ એક જ વાત કરે એટલે આ રાકેશ એની મમ્મીને અને માતાને જઈને એમ કહે છે કે બધા મને એમ કહે છે કે તું કાંઈ કરી ન શક, તારામાં કોઈ બીજી શક્તિ છે જ નહીં. ત્યારે એ જેની માતા હતા ને, એની માતાએ એમ કીધું કે બધા કહે છે સાચી વાત છે, પણ બેટા મને તારા તરફ પ્રેમ કેટલો છે, મને તારામાં શ્રદ્ધા કેટલી છે અને મને તારા તરફ વિશ્વાસ કેટલો છે, એનું માપ કોઈ સમાજની માણસ કાઢી ન શકે. ભારોભાર મને શ્રદ્ધા છે તારામાં કે તું મહાન બની શકીશ. મને તારા તરફના પ્રેમની લાગણી એટલી ભરપૂર છે કે હું ખાતરીપૂર્વક કહું છું કે તું તારી ઈચ્છા પ્રાપ્ત કરી શકીશ. અને મને તારામાં વિશ્વાસની લાગણીની માત્રા એટલી ઊંચી છે કે જેને કારણે ખરેખર તું એન્જિનિયર બની શકીશ, એમાં કોઈ શંકા નથી. રાકેશના મનમાં પ્રશ્ન થયો કે માતા કહે છે બહુ સાચી વાત છે, એને મારામાં શ્રદ્ધા દેખાય છે, મારામાં વિશ્વાસ દેખાય છે અને મારા તરફ પ્રેમ એ ધકેલે છે, જ્યારે બીજા બધા માણસો છે ને એને મારામાં શ્રદ્ધા દેખાતી નથી. એટલે કે હું કેટલું કામ કરીશ, હું કેટલી મહેનત કરીશ, કેટલા કલાક કામ કરીશ, એવી કોઈ શ્રદ્ધા માણસોને છે નહીં. એટલી એમ કહે છે કે તું ન બની શક. અને તે દિવસથી એણે કામની શરૂઆત કરી. રાત્રે દિવસ કામ કરે. એણે 2-3 ટ્યુશન રાખ્યા, ટ્યુશનના પૈસા આવે એનો ઉપયોગ પણ કરે. સાથોસાથ એના પોતાના મિત્રો પાસે જે વધારાના પુસ્તકો વાંચવા માટે લઈ આવે અને
એના અનુસંધાનમાં એને કપડાં માટે પણ એને નક્કી કર્યું કે મારે માત્ર 2 જ જોડી કપડાં પહેરવા છે, મારે વધારે જોતા જ નથી. હું એક જ જોડી ચંપલથી મારા પોતાના જે આ ભણવાના એટલે કે સાયન્સમાં ભણવાના દિવસો છે એ હું પૂરા કરીશ. 11 અને 12ની અંદર ખૂબ સારા માર્ક મેળવીશ, કારણ કે મારી માતાને મારામાં શ્રદ્ધા છે, કારણ કે મારી માતાને મારામાં વિશ્વાસ છે, કારણ કે મારી માતા મારા તરફ પ્રેમનો ઢગલો ફેંકે છે. અને આખરે મહેનત કરતા 12 વાગ્યા સુધી રાતના જાગે, સતત મહેનત કરે, ખૂબ પ્રયત્ન કરે, પેપરો લખે અને 12મા ધોરણમાં ખૂબ સારા માર્ક લાવ્યો. આ વાત ઘણા વર્ષ પહેલાંની છે. અને એને બહુ સારા એન્જિનિયરિંગની અંદર ઉત્તમ પ્રકારના કોર્સમાં એડમિશન મેળવ્યું. બહુ સારા એન્જિનિયર તરીકે બહાર પડ્યો. એને સારી મોટી કંપનીમાં નોકરી પણ મળી અને એ રીતે આગળ આવ્યો. ત્યાં જે નોકરી કરી ત્યાં એને કેટલાય પૂછ્યું કે ભાઈ તું સાવ ગરીબ મા બાપનો માનો, તારે પિતા પણ નહોતા અને તું આ કેવી રીતે પહોંચ્યો? ત્યારે એણે એમ કીધું કે માત્ર ને માત્ર મારી માતાની મારામાં શ્રદ્ધા હતી. મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનમાં શ્રદ્ધા રાખો. તમારા સંતાનને નબળો ન કહો. તમારા સંતાનમાં શ્રદ્ધા રાખો કે મહાન બનશે. તમારા સંતાનમાં વિશ્વાસ રાખો, એ આગળ વધશે. તમારા સંતાનને નબળો ન કહો. તમારો સંતાન સૌ સામાન્ય છે એમ ન કહો. અને સાથોસાથ એના તરફ પ્રેમનો પ્રવાહ ફેંકો. જેમ આ રાકેશ આ રીતે પહોંચી ગયો એમ તમારું સંતાન પણ આ જ ભૂમિકા ઉપર આગળ વધશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે સૌથી અગત્યની ભૂમિકા એ છે કે કોઈ પણ માણસને પ્રેમ મળવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે એનામાં કોકને શ્રદ્ધા હોવી જોઈએ, એનામાં કોકને વિશ્વાસ હોવો જોઈએ. આપણે આપણા સ્વજનોમાં વિશ્વાસ રાખો, આપણા સ્વજનોમાં શ્રદ્ધા રાખો, તો આપણા સ્વજનો ખૂબ આગળ વધશે. એમ આ વાર્તાની ભૂમિકા એમ કહે છે. આના ઉપરથી આપણે એટલું ચોક્કસ કહી શકાય કે સાચો પ્રેમ માણસને મુશ્કેલ સમયમાં વધારે મજબૂત બનાવે છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ આપણામાં આત્મવિશ્વાસ વધારે છે. પરિવારનો જો સહારો હોય, માતા કે પિતાનો કોઈ આ જ પ્રકારનો જો સહારો હોય, તો જીવનમાં નવી શક્તિ સંતાનોને મળે છે. નિષ્ફળતા પછી પણ વિશ્વાસ રાખનાર વ્યક્તિ હંમેશા આગળ ઉપર જાય છે. પ્રેમ અને વિશ્વાસ જીવનની સૌથી મોટી સંપત્તિ છે, એમ આ વાર્તા સમજાવે છે. હૃદયથી મળેલો સહારો ક્યારેય વ્યર્થ જતો નથી. એટલે કે આ રાકેશની માતાએ જે હૃદયથી સહયોગ આપ્યો એ નિષ્ફળ ન ગયો. સકારાત્મક શબ્દો માણસનું જીવન બદલી નાખે છે. અને વિશ્વાસ રાખો અને આગળ વધો, એ જ સફળતાનો સાચો માર્ગ છે. દરેક યુવાનને મારે કહેવું છે કે તમારી પાસે કોઈ એકાદ વ્યક્તિ, સ્વજન તમારામાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખે છે એવો કોઈ છે? તમને ખૂબ પ્રેમ આપે છે એવો છે? ન હોય તો તમે ગોતી કાઢો. તમારી લાગણી બતાવીને પણ આ મેળવો. અને જો માતા પિતા પોતાના સંતાનો તરફ, શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ તરફ, સમાજના માણસો છે, યુવાન પેઢી તરફ જો આવા પ્રકારની શ્રદ્ધા બતાવશે તો એવા યુવાનો ખૂબ તાકાતવાળા બનશે. એવી લાગણી વ્યક્ત કરી મારી શ્રદ્ધા પણ આ યુવા પેઢી માટે બતાવી અને આજની વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.